સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સુરત ઝોન 2 દ્વારા સલાબતપુરા, ઉધના, લીંબાદ, ગોળાદરા અને ડિંડોલી એમ 5 પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયેલ ચીજ વસ્તુઓ લોકોને પરત કરાઈ હતી। સુરત પોલીસ દ્વારા ચોરી કે લૂંટમાં ગયેલ મુદ્દામાલ લોકોને પરત કરવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાય છે। ત્યારે સુરત ઝોન 2 દ્વારા લીંબાદ, ગોળાદરા, ડિંડોલી, સલાબતપુરા અને ઉધના પોલીસ મથક વિસ્તારમાં ચોરી સહિત ગુનાઓમાં ગયેલ 200 થી 250 જેટલા લોકોને તેમની ચોરી કે લૂંટમાં ગયેલ આશરે 40,59,000 થી વધુનો મુદ્દામાલ પરત કરાયો હતો। આ સમયે ડીસીપી ભગીરથસિંહ ગઢવી સાથે પોલીસ સ્ટેશનોના પીઆઈ સહિતનાઓ હાજર રહ્યા હતા। આજરોજ સુરત શહેરના ઝોન 2 વિસ્તારના જે 5 પોલીસ સ્ટેશન છે, જેમાં લીંબાયત, ઉધના, ડિંડોલી, ગોળાદરા અને સલાબતપુરા, આ 5 પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય, કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય, ક્યાંકથી પડી ગયો હોય, એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે, ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા, એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે, જેનું નામ તેરા તુજકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ। આ કાર્યક્રમ અનુસંધાને આજે આ 5 પોલીસ સ્ટેશનના કુલ 191 મોબાઈલ, 21 વાહનો, સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ 40,59,000 રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે, જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા। અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે, એક પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનું અમને એક પ્રોત્સાહન પણ મળે છે। સૌથી વધુ મુદ્દામાલ ક્યાંથી રિકવર થયા? અત્યારે જે અમને ટોટલ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના 17,10,000 જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે, જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે।